ભાઈ પ્રિન્ટ અને એર મીડિયાથી બધા સૌ વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ રાજેશ વાસવાની છે. અત્યારે ગાયકનો હું ચેરમેન છું. તમારા બધાનું સ્વાગત કરતાં મને બહુ આનંદ થાય છે અને અનાઉન્સ કરતા કે 20th આપણે આ પ્રોપર્ટી શોનું ઓલિમ્પિયાડ તરીકે આપણે એને બ્રાન્ડિંગ કરીને અને 9, 10, 11 તારીખનું 3 દિવસનું પબ્લિકલી ઇવેન્ટ કરીએ છીએ, જેમાં એફોર્ડેબલથી માંડીને લક્ઝુરિયસ સુધીના બધા જ પ્રોપર્ટીનું એક મંચ પર એક સાથે બધા લોકો એનું આખું ને આખું ઇન્ફોર્મેશન લઈ શકે. કસ્ટમર્સ તરીકે જેને બી પ્રોપર્ટી લેવું હોય એ લઈ ચૂક્યા હોય. 1 લાખથી ઉપર ફૂટફોલ અમે લોકો દર વખતે જોતા હોઈએ છીએ પ્રોપર્ટી શોમાં. 2005માં જ્યારે પહેલી વાર કર્યું હતું, રાજકોટ ક્લબમાં આનું આયોજન કર્યું હતું, મને યાદ છે. 3 દિવસનું એ આયોજન હતું અને પબ્લિકના ફૂટફોલ જોઈને અમે લોકોએ સોમવારે એટલે કે ત્યારે 4થા દિવસ માટે એક્સટેન્ડ કરવું પડ્યું હતું. એટલું બધું ઉત્સાહ જોઈને અમને આનંદ થયો હતો અને એ વખતથી અમે લોકો નક્કી કર્યું હતું કે આની આપણે રિપીટેશન એવરી યર કરવું જ જોઈએ અને ત્યારથી અમે લોકો દર વર્ષે કરતા હોઈએ છીએ અને આ 20મી વખત 20મો વર્ષ છે અને 20th પ્રોપર્ટી શો જેને પ્રોપર્ટી ઓલિમ્પિયાડ અમે લોકો આ વખતે કરીએ છીએ. સૌ મીડિયા મિત્રોને ખાસ વેલકમ કરું છું. મારું નામ આલા પટેલ છે. અત્યારે હાલ હું અમદાવાદ ગાયકનો પ્રેસિડેન્ટ છું. જેમ અંકુરભાઈ અને રાજેશભાઈએ તમને એક બેઝિક બ્રીફ આપી કે 9, 10, 11 જાન્યુઆરી આ વખતે જીએમડીસી ગ્રાઉન્ડ પર આપણે એક વિશાળ સ્વરૂપે એક ગાયક પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરેલું છે. એ આયોજન ના આગલા દિવસે એટલે કે 8મી સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમને સમય મળતા અમે 8મી સાંજે ઓફિશિયલી એનું ઇનોગ્રેશન સેરેમની રાખેલું છે. આપ સૌ મીડિયા મિત્રોને એ દિવસે 8મી છે. હવે અમદાવાદનો દસકો છે, એના વિશે અમે લોકો થોડી વાત કરશું આગળ અને ઘણી બધી ઇન્ફોર્મેશન અને ઘણું બધું એક્સાઇટમેન્ટ અમે લોકો આ વખતે ક્રિએટ કર્યું છે. 8મી તારીખે એટલે પ્રોપર્ટી શોના એક દિવસ પહેલાં સાંજે સીએમ સાહેબનો ટાઈમ મળતા ઇનોગ્રેશન અમે લોકો સાંજે કરીશું. એમાં તમારે બધાએ હાજરી આપવાની છે અને તમને ઇન્વાઇટ અત્યારે હું આ મંચથી કરી રહ્યો છું. સ્વાગત કરું છું. મારું નામ છે દેસાઈ, શહેરી અમદાવાદનો સેક્રેટરી છું. બધા જ મીડિયાના મિત્રોને દિલથી તમારું સ્વાગત કરું છું. ગાયક પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ઘટના છે કે જેમાં 20 વર્ષથી આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ. આપણે પેલી સંસ્થા હતી જેણે આ પ્રોપર્ટી શો 2005માં ચાલુ કર્યો હતો. 2005થી લઈને 2025 સુધી સતત આપણે આ વસ્તુ કરી. હું મારા ક્રીડા અમદાવાદના ચેરમેન શ્રી રાજેશભાઈ વાસવાની પણ છેલ્લા કેટલાક સમયથી તમે બધાએ જાણ્યું હશે કે કોમનવેલ્થ અનાઉન્સ થયા પછી દરેક અમદાવાદીમાં એક નવો જુસ્સો છે. ઇનફેક્ટ કોમનવેલ્થ સિવાય બીજા 10 ઇવેન્ટ જેમાંથી 4 આપણને અવોર્ડ થયેલા છે અને 6માં આપણે વી હેવ ઓલરેડી બીડ ટુ હોસ્ટ ધોઝ સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ. સો 2029-30માં આપણને પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ આપણને મળેલા છે, જેમાં અરાઉન્ડ 114 કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરતા હોય છે. સો યુ ફીલ વેરી પ્રાઉડ. આમ તો આપણે કહું છું કે હું તો ઓલવેઝથી આપણે એક પ્રાઉડ અમદાવાદી હતા, પણ હવે તો એવું થાય છે કે હવે અમદાવાદનો દસકો છે એ ખરેખર હવે આપણે સૌ અમદાવાદીને ફીલ થતું હશે કે જ્યારે આટલી દુનિયાના આટલા લોકો જ્યારે અમદાવાદ આવશે, અમદાવાદ જોશે, તો એની જોડે જોડે ઘણું માઇગ્રેશન પણ ઇન્ડિયાથી બીજા સિટી બીજા સ્ટેટથી અમદાવાદમાં આવશે. આખી ઇવેન્ટ જે છે પહેલાં આપણે બ્રીફ કરી દીધું છે, પણ 20th ગાયક પ્રોપર્ટી ઓલિમ્પિયાડ જે 20 વર્ષથી થતી આવેલી વસ્તુ છે. ક્રીડા અમદાવાદનું એક પ્રાઉડ મુવમેન્ટ છે કે અમદાવાદ અને અમારી જોડે જોડાયેલા 1400થી વધારે ડેવલપરોમાંથી પ્રતિષ્ઠિત 60 કે 70 જણ દર વખતે પાર્ટિસિપેટ કરતા હોય છે. આ વખતે આ પ્રોપર્ટી શો 9, 10 અને 11 છે, તેનું 8મીએ સાંજે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવશે. આ પ્રોપર્ટી શોની 2 વસ્તુ છે કે ટેગલાઇન જે અમે પસંદ કરી છે એ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ એક્ટિવિટી, કોમનવેલ્થનું આગમન
નવી કદાચ ઓલિમ્પિકની આપણી BPSCIની પોલીસ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટની 2029માં આવતી વસ્તુ, બીજી 8 થી 10 સ્પોર્ટિંગ ઇવેન્ટ છે જે આપ સૌને ખ્યાલ હશે, નહીં હોય તો એ ડિટેલ બી છે જેમાં અમદાવાદ આપણે પાર્ટિસિપેટ કરીએ. તો આ આખો 2026 થી 36 આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ કે ભાઈ આ મહિનો દસકો છે, તો હવે અમે એવું કહીએ છીએ કે હવે અમદાવાદનો દસકો છે. એટલે 2026 થી 36 અમદાવાદનો દસકો છે, એ આખો અમારો થીમ છે. વાસવાની છે, ચેરમેન છું ગાઈડ અમદાવાદ ક્રીડે અમદાવાદનો. જે રીતે અંકુરભાઈ કીધું, આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાઈડ કોમ્પિટિશન શો અનાઉન્સ કર્યું છે. 9, 10, 11 એમાં 1 લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ, બધી જાતની પ્રોપર્ટીઝ, એફોર્ડેબલથી માંડીને 35 લાખથી લઈને અને 5-5, 7-7 કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે. બધાએ આમંત્રણ છે, બધાને આમંત્રણ છે, બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી. ત્યાં સૌથી મોટું સરસ ત્યાં LED ત્યાં આપણે આયોજન કર્યું છે અને કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આટલી મોટી LED તમને એકસાથે મોટી જોવા મળશે અને એની અંદર તમને જાતની ઘણી બધી ડિસ્પ્લે ડિજિટલી શું થઈ રહ્યું છે અમદાવાદમાં પ્રોપર્ટીમાં અને ઓવરઓલ અમદાવાદનો દસકો અમે લોકો કેમ કહી રહ્યા છીએ એનું તમે આખું ત્યાં આનંદ લેવા મળશે અને તમે લોકો બધા આવો જોડે મળીને આપણે ત્યાં એનું બધું ઇન્ફોર્મેશન તમને મળશે. ખેડાઈ અમદાવાદ ગાયકનો પ્રેસિડેન્ટ છું. સૌ પ્રથમ તો આપ સૌનું આજે સ્વાગત કરું છું. તારીખ 9, 10, 11 જાન્યુઆરી એની જે આખી જર્ની છે એ આખી જર્ની અમદાવાદનો દરેક નાગરિક અને આપ સૌ ખાસ એ LED સ્ક્રીન પર આવો, આપને જોવા મળશે. એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે. આખું 10 વર્ષમાં, આવતા 10 વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે. તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં. અફોર્ડેબલ, લક્ઝરી, સેમી લક્ઝરી, પ્લોટેડ ગેટેડ કમ્યુનિટીથી માંડીને દરેક ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગથી માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે. અને અમારું એક તટસ્થ માનવું છે કે હવે અમદાવાદનો દસકો છે. જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે. અને અમારું તટસ્થ માનવું એવું છે કે હવે અહીંયાથી અમદાવાદની પ્રોપર્ટીનું માર્કેટ એક વન વે 2036 સુધી ઉપર જશે. તો એક પ્રોપર્ટી બાય કરવાનો એક બહુ જ સુંદર મોકો છે. જેમ અંકુરભાઈએ પહેલાં પણ કહેલું હતું એમ કે ભાઈ એરપોર્ટ પહોંચી ગયા છે, બસ હવે ટેક ઓફ કરવાનું છે. ટેક ઓફ હવે 2026થી ચાલુ થશે અને 36 સુધી આપણે હવે ટેક ઓફ જ થયા કરવાનું છે. કુલ કેટલા ડેવલપર્સ પાર્ટ લેશે? અરાઉન્ડ 65 ડેવલપર્સ પ્લસ અમારી જોડે અલીડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે. જેમ અમે અમારા ત્યાં આવતા વિઝિટરને SBI, IDBI બેંક, ઘણી બેંક જોડેના ટાઈપ્સ હોય છે. તો જે હોમ લોન્સ પણ એમને ત્યાં અને હોમ લોન્સની જે વિગતો પણ જોઈતી હોય છે એ પણ એમને ત્યાં અમને આ પ્રોપર્ટી શોમાં એ વિગતો મળી જશે. પ્લસ એલિડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે જેમાં નવી પ્લમ્બિંગ સિસ્ટમ્સ હોય છે ને નવા ઇલેક્ટ્રિફિકેશન્સની સિસ્ટમ્સ હોય છે. એ બધાના નવા એલિવેટર્સની ટેકનોલોજી છે. એ બધાનું બી જ્ઞાન જો સામાન્ય નાગરિકને જોઈતું હશે તો એ બધું જ આ એક જ પ્રોપર્ટી શોની અંદર એમને મળી રહેશે. આમાં આ એક પ્રોપર્ટી શો એવી વસ્તુ છે કે જેમાં સામાન્ય નાગરિક ત્યાં આવે તો એને અમદાવાદના ડિફરન્ટ એરિયામાં શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ખબર પડે. પ્લસ દરેક માણસનું એક બજેટ હોય છે અને એ તમે હવે આ બોપલ આમની રોડની પ્રાઇસિંગ અલગ હોય, શીલજની અલગ હોય, શેલાની અલગ હોય, સેટેલાઇટની અલગ હોય, નવરંગપુરાની અલગ હોય. કે દરેક માણસને પોતાનું બજેટ લઈને એક વખત આ પ્રોપર્ટી શોમાં આવે તો મારું માનવું એવું છે કે જેનું 40 લાખથી બજેટ લઈને અનલિમિટેડ બજેટ પણ છે તો એને દરેક બજેટનું ઘર આ પ્રોપર્ટી શોની અંદર મળી જશે અને એનું ઘરનું સપનું એ સાકાર કરી શકશે. થોડુંક એલાબોરેટ કરી શકું કે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ જે વસ્તુ 20 વર્ષથી કરી રહ્યા 20 વર્ષથી જો કન્ટિન્યુઅસ 3 દિવસમાં ગ્રેજ્યુઅલી અત્યારે લાસ્ટ યરનો ડેટા જે કહે છે એ પ્રમાણે 1 લાખ વિઝિટર હોય છે. તો લાખ વિઝિટર આવતા હોય તો એનો મતલબ છે કે પ્રોપર્ટી શોમાં એમને સારી ઇન્ફોર્મેશન મળે. આ એક મીડિયમ છે જે ટ્રાન્સપરન્ટ ઇન્ફોર્મેશન કસ્ટમર સુધીને હોમ બાયર અથવા કમર્શિયલ ડેવલપમેન્ટ કે ઇન્ડસ્ટ્રીયલ કે પ્લોટેડ કંઈ પણ વસ્તુ કરવી હોય તો એક જ છત નીચે અને 65 ડેવલપરનું પ્લેટફોર્મ મળી રહે છે. આજના ડિજિટલ યુગમાં લોકો અલગ અલગ જગ્યાએ સર્ચ કરી લેતા હશે પણ આ 65 ડેવલપર એક જગ્યા મળે તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની પ્રોડક્ટ ત્યાં મળે છે. એ
પ્રોડક્ટ કયા રેટની છે, શું છે, કોમ્પિટિશન માર્કેટ શું કહે છે, બધી જ ડિટેલ મળે છે. એટલે કસ્ટમર ઓરિએન્ટેડ વસ્તુ છે. કસ્ટમરને ટ્રાન્સપરન્ટ ડિટેલ આપીએ એવું અમારું આ પ્લેટફોર્મ છે. બીજું આલાપભાઈ અને રાજેશભાઈએ બી કીધું હમણાં કે 2 વર્ષ પહેલાં અમારા પ્રીવિયસ પ્રેસિડેન્ટે એક મુહિમ ચાલુ કરી હતી કે બધા જ ડેવલપરો જે ક્રેડાઈમાં જોડાયેલા હોય તો એ રેરા કાર્પેટથી જ ઘર વેચવું જોઈએ. આપણે ત્યાં જે પ્રેક્ટિસ થઈ રહી છે એમાં ક્રેડાઈ અમદાવાદ એવું સ્પષ્ટપણે માને છે કે રેરા કાર્પેટથી જ અમારે બોક્સ પ્રાઇસથી કે એ રીતે જ મકાનો વેચવા છે અને એ રીતે જ આગળ વધવાનું છે. તો જ આખા વર્લ્ડમાં આપણી પ્રોપર્ટીની પ્રાઇઝિંગ એ લોકોને કોમ્પિટ કરતાં ખબર પડશે. સુપર બિલ્ટઅપ કોઈનું અલગ હોય, કોઈનું અલગ હોય, એ કોઈ રાઇટ મીડિયમ નથી. એટલે અમે બીજું બી વસ્તુ સરકારને રજૂઆત કરેલી છે કે FSI ઇઝ ઇક્વલ ટુ રેરા કાર્પેટ. એ અમારી માગણી છે કે જે પ્લાન પાસમાં લખેલો એરિયા હોય એ જ રેરામાં જાય. એ રેરાવાળો ડેટા જ કસ્ટમર સુધી આવે. એ જ ડેટા બેન્કર જોડે હોય. બધી જગ્યાએ એક જ એરિયાની માગણી છે. જો એ સ્વીકાર થઈ જશે તો અમને લાગે છે આ એકદમ ટ્રાન્સપરન્ટ માર્કેટ થશે. કસ્ટમરને બધી જ ડિટેલ એક જ પોર્ટલ પર એક જ સરખી મળશે. દરેક સંસ્થાએ, દરેક ઓર્ગેનાઇઝેશન એનું અલગ અલગ અર્થઘટન નહીં રહે. આવી બધી વસ્તુઓ માટે જ ક્રેડાઈ બનેલું છે.